બનાસકાંઠાના અંબાજી મંદિરમાં સોનાની ભેટ અર્પણ કરવામાં આવી હતી। બે ભક્તોએ 1 કિલો 520 ગ્રામ સોનું ભેટમાં આપ્યું હતું। અંદાજિત 80 લાખની 1 કિલો અને સોનાની લગડી પણ ભેટ આપી છે। એક ભક્ત દ્વારા 520 ગ્રામ સોનાની લગડી ભેટ આપવામાં આવી હતી। 100 ગ્રામના 5 અને 20 ગ્રામના 1 બિસ્કિટની પણ ભેટ અર્પણ કરવામાં આવી હતી। બનાસકાંઠાના અંબાજી મંદિરમાં મુંબઈના બે અલગ અલગ ભક્તો દ્વારા માતાજીના ચરણોમાં સોનાની ભેટ અપાઈ હતી। બે ભક્તોએ 1 કિલો 520 ગ્રામ સોનું મા અંબેના ચરણોમાં ભેટ આપ્યું હતું। અંદાજિત 80 લાખ રૂપિયાની 1 કિલો સોનાની લગડી ભેટ આપવામાં આવી હતી। બીજા મુંબઈના એક ભક્ત દ્વારા 520 ગ્રામ સોનાની લગડી ભેટ અપાઈ હતી, જેની અંદાજે કિંમત 41,34,000 હતી। 100 ગ્રામના 5 અને 20 ગ્રામના 1 બિસ્કિટની પણ ભેટ અર્પણ કરવામાં આવી હતી। મુંબઈના બે અલગ અલગ ભક્તો દ્વારા ભૈરવ જયંતિના દિવસે અંબાજી મંદિરમાં સોનાની ભેટ અર્પણ કરવામાં આવી હતી। બંને દાતાએ પોતાનું નામ ગુપ્ત રાખી અંદાજે 1,21,34,000 કિંમતનું 1.5 કિલો સોનું અંબાજી મંદિરમાં ભેટ આપ્યું હતું। આજે બે અલગ અલગ માય ભક્તો દ્વારા માતાજીના મંદિર ખાતે માતાજીના મંદિરના ચરણોમાં લગભગ 1 કિલો અને 520 ગ્રામ સોનું ભેટમાં આપવામાં આવ્યું છે। એક માય ભક્ત દ્વારા 1 કિલો અને બીજા એક માય ભક્ત દ્વારા 520 ગ્રામ, કુલ મળીને આજના દિવસમાં 1 કિલો 520 ગ્રામ સોનું લગડી સ્વરૂપે દાનમાં મળ્યું છે। જે આપણે સુવર્ણ શિખર સ્કીમ જે છે સુવર્ણ શિખરની એ માટે એનો ઉપયોગ કરવામાં ભવિષ્યમાં આવશે। અને આ સોનાની અંદાજિત કિંમત હાલના ભાવ પ્રમાણે મારી દ્રષ્ટિએ 1.21 કરોડ રૂપિયા એટલે 1 કરોડ 21 લાખ જેટલી થાય છે। માં જગદંબા માય ભક્તોની મનોકામના પૂર્ણ। આજે બે અલગ અલગ માય ભક્તો દ્વારા